જસદણના વિંછિયા પંથકમાં કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિંછિયામાં અત્યારે આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ। અત્યારે અહીંયા વાતાવરણમાં પલટો આવ્યો, હવામાનમાં પલટો આવ્યો અને જાણે કે ચોમાસું આવી ગયો હોય તેમ તડામાર વરસાદ તૂટી પડ્યો હતો અને પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે એમના ઊભા પાકને તો નુકસાન થઈ જ રહ્યું છે, પરંતુ આગાહી હતી તેમ છતાં પણ કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં પાકના ઢગલા કરવામાં આવ્યા હોય ત્યાં પણ વરસાદને કારણે તેમાં પણ મોટું નુકસાન થશે એવો ડર આ ખેડૂતોને સતાવી રહ્યો છે। રાજકોટના વિંછિયામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રસ્તા પર પાણી વહેતા થયા છે। આ જાણે કે ચોમાસાનો વરસાદ હોય તેવું ભાસી રહ્યું છે। કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનનો ડર છે। હિંગોળગઢ હોય, અમરાપુર હોય, આ બધા જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસ્યો અને ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો હતો। કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા। આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। આ વિંછિયાની છે। ગઈકાલે બનાસકાંઠામાં આવો જ વરસાદ ખાબક્યો હતો અને આજે વારો સૌરાષ્ટ્રનો છે। પિયુષ વાજા આપણી સાથે જોડાયા છે। પિયુષ, અહીંયા ગાજવીજ સાથે કરા સાથે વરસાદ વરસી રહ્યો છે, કયા કયા પંથકમાં કેવો માહોલ છે? જી, જસદણ અને વિંછિયા પંથકની ખાસ કરીને વાત કરીએ તો વિંછિયા પંથકની અંદર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જે ચોમાસું જે પ્રમાણે હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા, જે કરા સાથે ગાજવીજ અને સાથે જે વરસાદ વરસી રહ્યો હતો। ત્યારબાદ વાત કરીએ તો કમળાપુર છે, પારેવાડા છે, ત્યાં પણ વરસાદ ના કરા સાથે વરસાદ, દેવપરા છે ત્યાં પણ વરસાદ કરા સાથે જોવા મળ્યો હતો અને હાઈવે રોડ છે ત્યાં પણ કરા સાથે વરસાદ જોવા મળી રહ્યો હતો। જી બિલકુલ, આભાર આપનો।